નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ભાવિન સોની અને આપણે આ વિડિયો સિરીઝની અંદર 2025 ની બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ સી અને ડી માં કયા પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીશું. તો ઝડપથી આપણે શરૂ કરીએ. સૌથી પહેલા વિભાગ સી ની વાત કરીએ આપણે તો પહેલો જ પ્રશ્ન જે આવે છે એ છે કે લોથલ વિશે સમજૂતી આપો. તો તમારે આ પ્રશ્ન વાંચી જવો જોઈએ. સ્તૂપના રેખાચિત્રની સમજૂતી આપો. આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, સંસાધનના સંરક્ષણ માટે કોઈ પણ 4 ઉપાયો, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત. આ પણ મહત્વનો પ્રશ્ન છે. ટકાઉ વિકાસ, સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયો. પછી વલ્લભી વિદ્યાપીઠ. અહીંયા જો વિદ્યાપીઠને અનુસંધાને હમણાં કઈ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાણો કે બુદ્ધના કયા શિષ્ય કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો છે, અથવા બુદ્ધના એક શિષ્યનું નામ આપેલું કે આ શિષ્ય કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો છે. તો આ રીતના પ્રશ્નો એમ કહીએ કે ડીપ નોલેજ હવે પૂછી રહ્યા છે બોર્ડમાં, તો તમારે બહુ ધ્યાનથી પુસ્તક વાંચવું પડશે. પાઠ્યપુસ્તકની અંદર વધારે માહિતી મળશે. તો વલ્લભી વિદ્યાપીઠ પણ જોવી જોઈએ. ઉદારીકરણનો અર્થ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, આ બધાય તમારે જોઈ જવા જોઈએ. ભાવ નિયંત્રણ, આતંકવાદ, સામાજિક સમસ્યા અથવા સામાજિક અસરો, આતંકવાદ આખું વાંચી જવું જોઈએ. ધનિક ભારતમાં ગરીબો વસે છે, ગરીબી વાળો જે આપણો પાઠ છે તે. અને મોઢેરાનું સૂર્ય મંદિર. જો આજે ઇતિહાસના જે પણ પ્રશ્નો છે એને તમારે અમુક એવા પ્રશ્નો છે કે રિપીટેડ છે, બહુ વખત પૂછાય છે, તો એને પણ જોઈ લો. સારનાથનો સ્તંભ, નાલંદા વિદ્યાપીઠ. વિદ્યાપીઠો તમારે 3 ભાગ. ભૂમિ સંરક્ષણ એટલે શું? પછી ઉત્પાદનના સાધન તરીકે જમીન સમજાવો, આ પણ તમારે જોઈ લેવું. અને એના પછી છે ગ્રાહક શોષણ થવાના કારણો, નક્સલવાદી આંદોલન. આ બધા સી વિભાગના પ્રશ્નો છે. હવે ઘણી વખત એવું થાય કે સી અને ડી ની અંદર પ્રશ્નો પૂછાઈ જતા હોય કે ડી ના પ્રશ્નો પણ સી માં પૂછાઈ જાય, તો એવું બનવા યોગ્ય છે, પણ તમારે ગુણભાર પ્રમાણેનો જવાબ લખવાનો હોય છે. વિચારી સમજી, સમયને અનુસરી અને તમારે એના જવાબ લખવાના હોય છે. હવે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર જો એક તો નકશો આવશે, એ નક્કી છે. આપણે પ્રયત્ન કરશું કે નકશા અંગે પણ તમને સમજૂતી આપીએ, પણ અત્યારે હું તમારી સામે પ્રશ્નો રજૂ કરી રહ્યો છું. તો વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, પ્રાચીન ભારતનું મહત્વ, તો આ બંને વિદ્યાઓ વિશેની પણ વાત તમારે વાંચી જવાની છે. રસાયણ વિદ્યા, પછી ભારતમાં તેલીબિયા પાક, આપણે જે પાછળના પાઠો છે એનામાંથી છે. બેરોજગારીનો અર્થ અને એના પ્રકાર, શ્રમ શક્તિના આયોજનની વાત, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી કઈ સહાય અથવા વિવિધ સુવિધાઓ મળે છે, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર, પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર. આ બધા પ્રશ્નો કઈ રીતે ફેરવીને પૂછી શકે? અહીંયા ખગોળશાસ્ત્રીનું નામ, જ્યોતિષશાસ્ત્રીનું નામ, ગણિત શાસ્ત્રીનું નામ, એને કરેલા પ્રદાન વિશે જણાવો. તો પ્રશ્નો એ જ છે પણ ફેરવીને પૂછેલા છે, એટલે એ પણ આપણને સમજવાનું. કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ, આતંકવાદ, વૈશ્વિક સમસ્યા છે એના વિશે નોંધ, બાળ મજૂરી અટકાવવાના ઉપાય, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણ. અને ત્યાર પછી જોઈએ તો પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો સ્પષ્ટ કરો. અને ભારતમાં ગરીબીના મૂળિયા, મહત્વનો પ્રશ્ન છે, આમ તમને સમજાઈ જાય એવું જ છે. ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે, તેના માટે જવાબદાર કારણો. ગ્રામીણ ગરીબી, ટૂંકમાં કહું તો ગામડામાં ગરીબીનું પ્રમાણ કેમ વધુ છે એ તમારે સમજાવવાનું છે. ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો, કે ભારતમાં ભ્રષ્ટાચાર વધારે છે તો એને કઈ રીતે અટકાવી શકાય. તો આ બધી ચર્ચા છે. અહીંયા સી અને ડી ના એવા પ્રશ્નો મેં તમારી સામે રાખ્યા છે કે જે પૂછાઈ શકે. મારી દ્રષ્ટિએ એવું હું નથી કહી રહ્યો કે 100% આ જ આવશે, પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો આવવાની શક્યતાઓ છે. તમારે આ પણ પ્રશ્નો વાંચવાના, અન્ય પ્રશ્નો પણ વાંચવાના છે અને પ્રાયોરિટી આપી શકો છો તમે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જો તમે આ વિડીયો તમને ગમી રહ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. અને હવે પછી ધોરણ 10 માટે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કયા પ્રશ્નો પૂછાઈ શકે એનો વિડીયો અપલોડ કરવાના છીએ. ગણિતની માહિતી પણ જો તમને જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો, કે એના વિશે પણ તમને થોડીક સમજૂતી આપશો. જો નબળા વિદ્યાર્થીઓ છે કે પાસ કઈ રીતે થવું, ધોરણ 10 ની અંદર પાસ થવા માટે કયા કયા ચેપ્ટર ગણિતની અંદર મહત્વના થઈ જાય છે, એની પણ જો તમને માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવશો. ફરીથી આપણે મળશું નવા વિડીયો. ધન્યવાદ.